તારીખ 03 ઓગસ્ટ 2026 દિવસ સોમવાર નિફ્ટી 50 5 મિનિટ ટાઈમ ફ્રેમ સ્માર્ટ મની ગુજરાતી વિથ ગસ નમસ્કાર મિત્રો આજે 03 ઓગસ્ટ સોમવારના નિફ્ટી 5 મિનિટના ચાર્ટમાં એક રસપ્રદ પ્રાઇસ એક્શન જોવા મળ્યું દિવસના મોટા ભાગ દરમિયાન માર્કેટ એક રેન્જમાં ટ્રેડ થતું રહ્યું પરંતુ દિવસના અંતમાં અચાનક જોરદાર બુલિશ મોમેન્ટમ આવ્યો અને પ્રાઇસ ઉપર તરફ મોટો બ્રેકઆઉટ આપ્યો એસએમસી મુજબ જોઈએ તો પહેલા માર્કેટે લિક્વિડિટી બિલ્ડ કરી અને ત્યારબાદ સ્માર્ટ મનીએ બાય સાઇડ લિક્વિડિટીને ટાર્ગેટ કરીને એક્સપ્લોસિવ મૂવ આપ્યો આવા સ્ટ્રોંગ મૂવ પછી તરત જ એન્ટ્રી લેવાને બદલે પુલબેક અથવા રીટેસ્ટની રાહ જોવી વધુ સમજદારીભર્યો અભિગમ છે હવે આગામી સેશન માટે 24,775મી 24,800 વિસ્તાર મહત્વપૂર્ણ રહેશે જો પ્રાઇસ આ લેવલ ઉપર ટકી રહે અને રીટેસ્ટ પછી ફરી બુલિશ સ્ટ્રેન્થ બતાવે તો અપટ્રેન્ડ આગળ વધી શકે છે પરંતુ જો આ લેવલ પરથી રિજેક્શન મળે તો ટૂંકા ગાળાનો પુલબેક પણ જોવા મળી શકે યાદ રાખો મોટા મૂવ પાછળ દોડવાને બદલે કન્ફર્મેશનની રાહ જોવી અને રિસ્ક મેનેજમેન્ટનું પાલન કરવું એ સફળ ટ્રેડિંગની ચાવી છે ડિસ્ક્લેમર આ વિડિયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે આ કોઈ બાય કે સેલની સલાહ નથી કોઈપણ ટ્રેડ કરતા પહેલા તમારી પોતાની રિસર્ચ કરો